નમસ્કાર મિત્રો, જય માતાજી. કોમ્પ્યુટર એજ્યુકેશન ગીર સોમનાથ ગુજરાતી શિક્ષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે આ વિડીયોની અંદર એ જોવાના છીએ કે યુટ્યુબ ચેનલના 15 ઓગસ્ટ 2025થી નવા અપડેટ આવેલા છે અને જો આ અપડેટ વિશે તમને માહિતી નહીં હોય અને જો તમારી ચેનલમાં આવી કોઈ પણ ભૂલ કરેલી હશે તો સ્ટ્રાઇક આવ્યા વગર જ તમારી ચેનલ ટર્મિનેટ પણ થઈ શકે છે અને ઓલરેડી ઘણી બધી ચેનલો ટર્મિનેટ થઈ પણ ચૂકી છે. તો મિત્રો, યુટ્યુબે 15 ઓગસ્ટ 2025 પછીથી એક નવી પોલિસી બહાર પાડી છે. તો આપણે જઈએ કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર, જ્યાં આપણે ગૂગલમાં જોઈએ સ્પેમ પોલિસી યુટ્યુબ. તો યુટ્યુબે સ્પેમ પોલિસી જે આપી છે એ સ્પેમ પોલિસી શું છે એ સૌથી પહેલા આપણે સમજવાનું છે. પહેલું વહેલું આપણને આપ્યું છે વિડીયો સ્પેમ. તો મિત્રો, વિડીયો સ્પેમ શું છે અહીંયાથી અહીંયા સુધી આપણને એની માહિતી આપેલી છે, પણ ગુજરાતી લેંગ્વેજમાં આપણા ઘણા બધા ગુજરાતી મિત્રોને એ નથી ખબર કે એ કેવા શું માગે છે. તો મિત્રો, હું તમને સ્ટેપ બાય સ્ટેપ બધી જ વસ્તુને અત્યારે સમજાવું છું. પહેલું છે વિડીયો સ્પેમ. વિડીયો સ્પેમ શું છે એ તમને હું વિગતવાર રીતે સમજાવી દઉં છું. વિડીયો સ્પેમની અંદર પહેલી વહેલી વસ્તુ એવી આવે છે કે તમે કોઈ પણ થર્ડ પાર્ટી એપ્લિકેશનનું પ્રમોશન કરતા હોય કે જે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો એની અંદરથી તમને કેશબેક મળશે, પૈસા મળશે, આવું કહો છો અને એ એપ્લિકેશનની લિંક તમે તમારી ડિસ્ક્રિપ્શનમાં મૂકો છો. તો કોઈ પણ તમારો યુટ્યુબનો વ્યુઅર છે એ લિંક ઉપર ક્લિક કરી અને એપ્લિકેશન ઉપર જાય છે અને એને ઇન્સ્ટોલ કરે છે અને એ એપ્લિકેશનથી એની સાથે કોઈ પણ પ્રકારનો ફ્રોડ થઈ શકે છે. તો આને યુટ્યુબ માન્ય રાખતું નથી. માટે આવો જો કોઈ પણ વિડીયો તમે અપલોડ કરો છો તો તમારી ચેનલ ટર્મિનેટ પણ થઈ શકે છે. ત્યારબાદ બીજી પોલિસી યુટ્યુબ એવી આપી છે કે એકનો એક વિડીયો ભલે તમારો જ હોય, પણ એકનો એક વિડીયો તમે મલ્ટીપ્લે ચેનલ, એટલે કે બધી ચેનલો પણ તમારી છે, તો મલ્ટીપ્લે ચેનલ બનાવી અને મલ્ટીપ્લે ચેનલ ઉપર એકનો એક વિડીયો વારંવાર પોસ્ટ કરવાથી તમારી ચેનલ ડેમેજ થઈ શકે છે. એની યુટ્યુબ પરમિશન આપતું નથી. ત્યારબાદ મિત્રો, અન્ય કોઈ વ્યક્તિની ચેનલ ઉપર આવેલો વિડીયો જે તમને સામેનો વ્યક્તિ કોપીરાઇટ સ્ટ્રાઇક નથી આપતો, પણ તમે એના વિડીયોની સામગ્રી ઉઠાવી અને વારંવાર એને તમારી ચેનલ ઉપર પોસ્ટ કરો છો તો એના માટે પણ યુટ્યુબ તમને પરમિશન નથી આપતી અને તમારી ચેનલને ટર્મિનેટ કરી શકે છે. ત્યારબાદ મિત્રો, બીજી પોલિસી એવી છે કે કોઈ પણ એપ્લિકેશન તમે ઇન્સ્ટોલ કરો છો અને બીજા પાસે ઇન્સ્ટોલ કરાવો છો અને એ એપ્લિકેશન થર્ડ પાર્ટી છે જેની કોઈ ગેરંટી નથી કે એ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાથી તમારા પ્રાઇવસી ડેટા એમની પાસે નહીં જાય. તો આવી કોઈ પણ એપ્લિકેશનને પ્રમોટ કરવા માટેનો વિડીયો તમે યુટ્યુબ ઉપર મૂકો છો તો એની પણ તમને યુટ્યુબ પરમિશન નથી આપતી. ત્યારબાદ મિત્રો, બીજી એક પોલિસી એવી છે કે જેમાં તમે કોઈ પણ વિડીયોને કોમ્પ્યુટરાઇઝ એડિટ કરો છો. વિડીયો તમે ક્યાંય બીજેથી લીધો છે, ઓડિયો તમે એઆઈની મદદથી લીધો છે, જેમાં તમારી પોતાની કોઈ પણ જાતની વેલ્યુશન નથી અને આવો કોઈ વિડીયો કે જેમાં તમે કાંઈ કર્યું જ નથી એવો કોઈ વિડીયો તમે યુટ્યુબ ઉપર પોસ્ટ કરો છો તો એની પણ યુટ્યુબ તમને પરમિશન નથી આપતી અને તમારી ચેનલને તકલીફ આવી શકે છે. ત્યારબાદ તમે કોઈ પણ એવી ગેમિંગ કે જેમાં તમને ક્રેડિટ મળશે કે પૈસા મળશે કે કેશબેક મળશે, આવી કોઈ પણ ગેમિંગનો વિડીયો બનાવો છો અને એ વિડીયો દર્શકોને આપો છો અને દર્શકો એ વિડીયોમાંથી એ ગેમિંગ ઉપર જઈ અને પોતાની પ્રાઇવસી એ લોકોને આપી દે, આવો કોઈ પણ વિડીયો તમે બનાવો છો તો એને પણ યુટ્યુબ પરમિશન નથી આપતી. ત્યારબાદ મિત્રો આવે છે મિસલેન્ડિંગ મેટાડેટા ઓર થંબનેલ્સ. તો આની અંદર આપણને શું કહેવા માંગે છે એ હું તમને સમજાવી દઉં છું. મિસલેન્ડિંગ મેટાડેટા થંબનેલ એટલે એક એવી વસ્તુ થઈ, થંબનેલ ઉપર તમે કાંઈ બીજું લખેલું છે અને વિડીયોમાં તમને કાંઈ બીજું મળે છે. કોઈ પણ એક સેલિબ્રિટી છે એનો તમે એક થંબનેલ ઉપર ફોટો મૂકેલો છે અને એમાં તમે લખેલું છે કે આ સેલિબ્રિટીનો વિડીયો છે અને વિડીયોની અંદર એવી કોઈ પણ વસ્તુ નીકળતી નથી, તો આને મિસલેન્ડિંગ થંબનેલ કહેવામાં આવે છે અને આવી થંબનેલ મૂકવાથી તમારી ચેનલ ટર્મિનેટ થઈ શકે છે. ત્યારબાદ કોઈ પણ તમે એવો વિડીયો બતાવો છો, થંબનેલ ઉપર તમે એવું દર્શાવો છો કે
કોઈ પણ ફિલ્મ સ્ટાર છે કે અમિતાભ બચ્ચન છે એને આજે મુંબઈમાં અરેસ્ટ કરવામાં આવ્યો છે, આવું થંબનેલ ઉપર હોય અને ખરેખર જ્યારે દર્શક એ વિડીયો ઉપર જાય છે અને જોવે છે તો ખરેખર એવું કંઈ વિડીયોમાં હોતું નથી. અથવા તો તમે વિડીયોની અંદર કોઈ પિક્ચરના શોટ બતાવેલા છે કે જેમાં પિક્ચરની અંદર અમિતાભ બચ્ચનને અરેસ્ટ કરતા હોય આવું બતાવેલું છે, તો આ પણ એક મિસલેન્ડિંગમાં જ આવે છે અને આની પરમિશન યુટ્યુબ તમને આપતી નથી અને તમારી ચેનલ ટર્મિનેટ થઈ શકે છે. ત્યારબાદ તમે તમારા વિડીયોમાં કોઈ પણ એવા ખોટા સમાચાર બતાવો છો કે જે હકીકતમાં બન્યું જ નથી કે અવેલેબલ જ નથી, એવી વસ્તુનો કોઈ પણ વિડીયો બનાવીને તમે મૂકો છો તો એ વિડીયો પણ ટર્મિનેટ થઈ શકે છે. ત્યારબાદ હવે આવે છે સ્કેમ્સ. તો મિત્રો સ્કેમ્સની અંદર એ શું કહેવા માંગે છે, તો સૌથી પહેલો ઓપ્શન તો તમને એ કહી દઉં કે સ્કેમ્સની અંદર તમે કોઈ પણ વિડીયો એવો બનાવો છો કે જેની અંદર સબ ફોર સબ, એટલે કે ભાઈ હું તમારી ચેનલને સબસ્ક્રાઇબ કરું છું અને તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ચેનલની લિંક આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈએ છીએ. તો જો આવો કોઈ પણ વિડીયો તમે બનાવો છો તો એની પણ તમને યુટ્યુબ પરમિશન નથી આપતી. સ્કેમ્સ એ યુટ્યુબની એક એવી પ્રાઇવસી પોલિસી છે જેની અંદર તમે કોઈ પણ એપ્લિકેશનને પ્રમોટ નથી કરી શકતા અથવા તો કોઈ સ્કીમ આપો છો કે ભાઈ આ વસ્તુ કરો તો તમને આટલા પૈસા મળશે, આવું કરવાથી તમને આટલા પૈસા મળશે. તમે એવો દાવો કરો છો કે ભાઈ 110% તમને આ એપ્લિકેશનમાંથી પૈસા મળશે. ત્યારબાદ બીજી વસ્તુ સબ ફોર સબ, એટલે કે હું તમારી ચેનલને સબસ્ક્રાઇબ કરું, તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારી ચેનલની લિંક તમે ડિસ્ક્રિપ્શનમાં મૂકો છો, તો આવા વિડીયોને પણ યુટ્યુબ પરમિશન નથી આપતી અને ચેનલને ટર્મિનેટ કરી દેશે. ત્યારબાદ તમે કોઈ એવો વિડીયો બનાવો છો કે ભાઈ કોઈ વ્યક્તિ કેન્સરના રોગથી પીડાય છે અને તમે ચમત્કારિક ઇલાજ 100% રિઝલ્ટ આવો તમે કોઈ વિડીયો બનાવો છો, અથવા તો તમને કોઈ રોકડ ભેટ યોજના આવી કોઈ પણ વિડીયો બનાવો છો જે ખરેખર સાચી નથી અને આવો વિડીયો તમે અપલોડ કરશો તો એનામાં પણ તમને સ્પેમ પોલિસી લાગુ થશે અને તમારી ચેનલને ટર્મિનેટ કરી દેવામાં આવશે. ત્યાર પછી મિત્રો આવે છે ઇનએક્ટિવેશન સ્પેમ. તો ઇનએક્ટિવેશન સ્પેમ શું છે એ તમને જણાવી દઉં. જે આગળ મેં કીધું એવું જ કે સબ ફોર સબ, ત્યારબાદ કે ભાઈ 250 રૂપિયામાં 100 લાઈક, 560 રૂપિયાની અંદર 10 કે 20 કે 50 સબસ્ક્રાઈબર, આવો કોઈ વિડીયો તમે બનાવો છો કે ભાઈ 500 રૂપિયા આપો તો હું તમને 1000 સબસ્ક્રાઈબર આપીશ, કે 2000 રૂપિયા આપો તો તમારો 4000 કલાકનો વોચ ટાઈમ પૂરો કરી દઈશ. આવી કોઈ સ્કેમનો વિડીયો તમે બનાવો છો અને તમારી કોઈ પણ એવી સાઇટ બનાવી અને એની લિંક તમે ડિસ્ક્રિપ્શનમાં મૂકશો તો પણ તમારી ચેનલને ટર્મિનેટ કરી દેવામાં આવશે. ત્યાર પછી મિત્રો આવે છે કોમેન્ટ સ્પેમ. તો કોમેન્ટ સ્પેમ શું છે એ તમને પરફેક્ટલી રીતે હું જણાવી દઉં છું. કોમેન્ટ સેક્શનની અંદર જે આપણે કોમેન્ટો લખીએ છીએ તેમાં તમે વારંવાર કોઈ પણ એક કોમેન્ટ લખો છો. માની લો કે તમે એવું કોમેન્ટ લખ્યું છે કે ભાઈ મને સપોર્ટ કરો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. આવો કોમેન્ટ 1-2 વખત લખવાથી કાંઈ પ્રોબ્લેમ નથી થતો, પરંતુ તમે મલ્ટીપ્લે ચેનલ એટલે કે 100, 200, 300 બધી જ ચેનલો ઉપર એકનો એક કોમેન્ટ લખો છો કે ભાઈને સપોર્ટ કરો, તો આને પણ સ્પેમ પોલિસી અનુસાર યુટ્યુબ એક્સેપ્ટ કરતું નથી અને ચેનલને ટર્મિનેટ કરી દેશે. ત્યારબાદ આવે છે કોઈ ટીવી શો છે કે કોઈ એપ્લિકેશન શો છે કે જે તમારો પોતાનો નથી, તો આવા કોઈ પણ શોનો સ્ક્રીન રેકોર્ડ કરીને અથવા તો એ શોને ડાઉનલોડ કરીને અને વારંવાર તમે તમારી ચેનલ ઉપર પોસ્ટ કરો છો તો પણ તમારી ચેનલને ટર્મિનેટ કરી દેવામાં આવશે. ત્યારબાદ તમે કોઈ પણ કોમેન્ટની અંદર હાનિકારક એપ્લિકેશન, હાનિકારક લિંક કે કોઈ પણ પ્રકારની એવી એપ્લિકેશનો ઇન્સ્ટોલ કરવા માટે સંબોધિત કરો છો તો આવી કોમેન્ટ ઉપર પણ તમને ટર્મિનેટ કરી દેવામાં આવે છે. ત્યારબાદ મિત્રો આવે છે રિપીટિવ કોમેન્ટ્સ. તો રિપીટિવ કોમેન્ટ્સની અંદર મોટી સંખ્યામાં સમાન કોમેન્ટ, એટલે કે વધુ પડતી ચેનલો અથવા તો એક જ ચેનલ ઉપર કોઈ પણ વ્યક્તિની એક સારી ચેનલ હોય તો એ એક જ ચેનલ ઉપર તમે વારંવાર એકની એક કોમેન્ટ કરશો કે ભાઈને સપોર્ટ કરો, જેમ મેં આગળ પહેલા કીધું એમ, અથવા તો કોઈ પણ એક લિંક વારંવાર નાખશો
કોઈ પણ એફિલિએટ માર્કેટિંગની લિંક છે એને વારંવાર નાખશો, કોઈ પણ વારંવાર એકના એક કોમેન્ટનો પ્રયોગ કરશો તો એ પણ યુટ્યુબને માન્ય નથી. ત્યારબાદ આવે છે મિત્રો થર્ડ પાર્ટી કોન્ટેન્ટ. થર્ડ પાર્ટી કોન્ટેન્ટની અંદર પ્રાઇવેસી પોલિસી એવી આપવામાં આવી છે કે તમે કોઈ પણ લાઈવ સ્ટ્રીમિંગ કરો છો અથવા તો કોઈ લાઈવ ગેમિંગ કરો છો તો એની અંદર થર્ડ પાર્ટી કોઈ પણ સોંગ કે કોઈ પણ મ્યુઝિક વાગતું હશે અને એવો વિડીયો જો તમે એ મ્યુઝિકને મ્યુટ નહીં કરો અને વાગવા દેશો તો પણ તમારી ચેનલ ઉપર સ્ટ્રાઇક આવી શકે છે અને તમારી ચેનલ ટર્મિનેટ પણ થઈ શકે છે. તો મિત્રો ઓગસ્ટ 2025થી આ નિયમો યુટ્યુબ ચેનલે લાગુ કરી દીધા છે. માટે જો તમારે ખરેખર યુટ્યુબથી પૈસા કમાવા જ હોય અને પરફેક્ટ રીતે તમારે કામ કરવું હોય તો તમારો પોતાનો જ કોન્ટેન્ટ બનાવો, તમારો પોતાના જ કોન્ટેન્ટની અંદર તમારી પોતાની વેલ્યુ લઈ આવો અને તમારી ચેનલને ગ્રો કરો. અને મિત્રો આવા ને આવા વિડીયો હું સતત આ ચેનલ ઉપર મૂકતો રહીશ તો તમારી ચેનલ ડિલીટ ન થાય, ટર્મિનેટ ન થાય અને ચેનલમાં કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય તો મારા વિડીયો જોતા રહેજો અને તેના સંપૂર્ણ સેટિંગ જોતા રહેજો. ત્યારબાદ આવનારા હરેક અપડેટની હું નવી યાદીઓ આ ચેનલની અંદર વિડીયો બનાવીને મૂકતો રહીશ. તો મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને આ વિડીયોને શેર કરી દો. હવે આપણે આગળના વિડીયોમાં નવી યુટ્યુબના ચેનલના સેટિંગો વિશે બધી માહિતીઓ મેળવવાની છે અને હું તમને પરફેક્ટલી યુટ્યુબના કેવી રીતના સેટિંગ કરવાના છે, એના ટેગ કેવા લખવાના છે અને ટાઇટલ અને થંબનેલ કેવી રીતે બનાવવાની છે એ હું તમને આગળના વિડીયોમાં શીખવાડીશ. ત્યાં સુધી બધાને જય માતાજી.